મિત્રો જય દાદા દ્વારકાથી જય માં ભવાની, કેમ છો બધા મજામાં ને? મિત્રો આજે આપણે વાત કરીએ કે માણસને પરિસ્થિતિ પ્રમાણે અનુલક્ષીને ચાલવું જોઈએ, સમય પ્રમાણે નહીં. મિત્રો માણસ પરિસ્થિતિ પ્રમાણે એના જીવનની અંદર એના વ્યવહાર, એના ધંધા રોજગાર, એના સર્વ રિવાજ એ પરિસ્થિતિ પ્રમાણે જો એ બધું કરશે ને તો ખરેખર એ માણસ છે ને એની જીવન નૈયાને પાર ઉતારી શકશે. આ સમયની અંદર મિત્રો સમય પ્રમાણે જો તમે ચાલવા જાઓ ને તો સમયને વર્તીને પરિસ્થિતિને અનુલક્ષીને ચાલવું જોઈએ. પરંતુ સમય અત્યારનો એવો છે હાઈફાઈ, એવી રીતે જો આપણે જીવન જીવવા જઈએ ને મિત્રો તો આપણું એ જીવન નૈયા પાર ન પડે. અલગ અલગ ધંધા, અલગ અલગ રિવાજો, અલગ અલગ પ્રસંગો, નવા નવા ફનેક્શનો, આ બધાની અંદર અટવાયેલો માણસ આજે પોસાય એ પણ કરે, ન પોસાય એ પણ કરે. આવી રીતે જ્યારે માણસ તમે કોઈ પણ ના રવાડે ચડી અને તમે વ્યવહારિક કોઈ પણ તમને આમંત્રણ આપે અને તમે ભાવ વિભોર થઈ આમંત્રણ સ્વીકારી, એના પાછળનો હેતુ, એના પાછળનો ઉદ્દેશ કોઈ પણ સમજ્યા વગરનું તમે આમંત્રણ સ્વીકારી અને જ્યારે એના એવા પ્રસંગની અંદર તમે હાજરી આપો છો, જે પ્રસંગ તમે ભવિષ્યમાં કરવા લાયક નથી, કરી શકો એમ પણ નથી અને પોસાય એમ પણ નથી. તો જ્યારે આવા પ્રસંગોનું તમારા પાસે કોઈ આમંત્રણ આવે, તમારી પાસે કોઈ અપેક્ષા રાખે, ત્યારે બે હાથ જોડી અને આપણા જે પ્રસંગો, જે જૂના પ્રસંગો છે એ પ્રમાણે તમને પરવડે એવા પ્રસંગો છે એ પ્રમાણે એનાની તમારે જવું ઉઠવું જોઈએ. બીજા પ્રસંગોને ટાળવા જોઈએ. કારણ કે જે પ્રસંગ તમારે કરવાના નથી, જે પ્રસંગ તમે કરી શકો એમ નથી, એ પ્રસંગની અંદર તમારી પરિસ્થિતિ સાનુકૂળ પણ નથી. એમ તો તમે એમાં જ્યારે જશો અને તમે જ્યારે એવા નહીં કરો પ્રસંગ, ત્યારે એની નોંધ લઈ અને સમાજમાં તમે નીચા દેખાશો. માટે પરિસ્થિતિને અનુલક્ષીને ચાલવું જોઈએ. તો આપણી લગ્ન વ્યવસ્થા છે, તો આપણી લગ્ન વ્યવસ્થામાં આપણે કોઈ પણ આમંત્રણ આપે તો આપણે જવું આવવું જોઈએ. પછી આપણે કોઈ પણ મરણ હોય એમાં કોઈ આમંત્રણ આપે તો એમાં પણ આપણે જવું જોઈએ. જે આપણા ટૂંકમાં કહેવાતા જે જૂના રિવાજો છે એ પ્રમાણે જવું જોઈએ. પણ આપણે કોઈ બર્થડે પાર્ટી હોય ને કોઈ સગાઈ હોય ને કોઈ આ તે એવા જુદા જુદા જે ફંક્શનો થાય છે એની અંદર તમે જાઓ એટલે તમારે માર ખાવાનું જ છે. કારણ કે એ પ્રસંગ તમે આનો પોતે એમાં નીચા દેખાવાના છો. કારણ કે તમે કરવા પગભર નથી અને તમારી સ્થિતિ પણ એ સાનુકૂળ નથી. એટલે તમારી પરિસ્થિતિ પ્રમાણે તમે જ્યારે જે સંબંધો સાચવશો ને તો જ તમારી જીવન નૈયા પાર પડી શકશે. મિત્રો આજે આપણે જોઈએ છીએ કે માણસો પોતાની કાબલિયત પ્રમાણે, પોતાની સ્થિતિ પ્રમાણે રીતિ રિવાજ કરતો રહેલો છે. માણસના પાસે પૈસો, પાવર અને પ્રતિષ્ઠા ખોટી કરી અને જ્યારે સમાજની અંદર વાહવાહ કરવાના મૂડની અંદર હોય, બેફામ પૈસા આવ્યા હોય, એ માણસ જુદા જુદા જ્યારે ન આપણે કરી શકીએ એવા પ્રસંગો કરે, એમાં તમને નોતરે, ત્યારે તમે એમાં જાઓ છો. તો તમે જે જાઓ છો ત્યારે પણ તમે કોઈ પણ એના ભોજન સમારંભમાં હોય, તમે હાજરી આપો છો, તમે જમો છો, એથી વિશેષ આપો છો, છતાં તમે એમાં એ પ્રસંગ કરવાને પગભર પણ નથી. એ પ્રસંગ કરી શકો એમ પણ નથી ને ભવિષ્યમાં તમારે કરવાનો પણ નથી. તો જ્યારે એવો પ્રસંગ આવે ને ત્યારે તમારે બે હાથ જોડી અને એમાંથી આપણું સગું વાલું જે હોય તેને કેવું જોઈએ કે આમાં અમે પહોંચી શકશું નહીં અને આમાં અમારે આવવાની કઈ જરૂર નથી. તમારો જે પ્રસંગ વૈવાહિક પ્રસંગ હોય, બીજા પ્રસંગ હોય, એમાં અમે આવશું, આમાં નહીં આવી. જો આવી રીતે તમે ચોખવટ કરી અને હવે જો તમે આગળ ચાલશો ને તો જીવનની અંદર ખરેખર તમારી પરિસ્થિતિ પ્રમાણે તમે જો જીવશો ને તો જ તમારી જીવન નૈયા પાર પડશે. નહીતર મિત્રો જીવનની અંદર જો તમે કોઈ પણ ના એવા કાર્યક્રમમાં ગયા અને એમાં તમે
જાવ એટલે એમાં ઘસાવાનું જ હોય, તો ઘસાવ છતાં પણ ક્યારેક એ માણસ તમને એવું પણ કહેશે કે તમે આવું કંઈક ગોઠવો, અમે ગોઠવું એવું, ત્યારે તમને જીવનમાં ખરેખર ખબર પડશે કે આપણે આ કરવાને લાયક નથી, આપણે કરી શકીએ એમ નથી. ત્યારે તમે કાંઈ એવું કરવા જાશો તો તમે દેવામાં ડૂબશો. એ દેવાની અંદર ડૂબી અને તમારી ક્રેડિટ પ્રમાણે તમને મળી જશે. પણ આપણે ગુજરાતી કહેવત છે ને કે પાઘડીનો વર છેડે ઉતરે, એમ છેડે જ્યારે તમે પહોંચશો ને ત્યારે તમારી જે ન કરવાની વસ્તુ, ન પોસાય એવા રિવાજોની અંદર તમે જે જઈ અને તમે જે ભૂલ કરી છે ને એ તમને સમજાશે. તમે એના લીધે સમાજની અંદર દેખાઈ આવશો. પરંતુ જો તમારી પરિસ્થિતિને અનુલક્ષીને તમે જીવશો, તમારા બજેટ પ્રમાણે તમે જીવશો, તો તમારો પ્રસંગ પણ સચવાશે અને તમે જીવનની અંદર કદાપી કોઈને તમારી સ્થિતિ તમારી કરી નહીં શકે, તમારી સ્થિતિ કોઈ જાણી નહીં શકે. તમે જે તમારી ક્રેડિટ પ્રમાણે જીવો છો એ પ્રમાણે જ તમે જીવી શકશો. કારણ કે જીવનની અંદર જે માણસ સમય પ્રમાણે નહીં પણ સમયને અનુલક્ષી અને પરિસ્થિતિને અનુલક્ષીને જે જીવે છે ને એની નૈયા જ પાર પડે છે. એટલે મિત્રો જીવનની અંદર કોઈ પણ સમય જે આવો છે એટલે આપણે આ પ્રમાણે કરવું જોઈએ, આ પ્રમાણે આપણે કરી નહીં તો આપણે અલગ તરી આવી જે વિચારસરણી છે ને એ બદલવી જોશે. એ માટે આપણા જીવનની અંદર આપણે ખાસ ધ્યાન રાખવું જોશે. ધ્યાન એ રાખવું જોશે કે આપણે જો સમયની અંદર ટકવું હોય ને તો આપણે પહેલા તો કે માણસના જીવનથી વિરુદ્ધ નહીં કરવાનું. બીજા નંબરમાં કે આપણી કીર્તિ કલંકિત થાય એવી રીતે પણ નહીં કરવાનું. અને ત્રીજી વખત કે કોઈ સમાજ હારે સંબંધ નહીં બગાડવાના. અને આવી રીતે અને માનવતાથી સારી રીતે તમે જીવશો, આ 3-4 વસ્તુ તમે લક્ષ્યમાં રાખીને જીવશો ને, પરંતુ તમારી પરિસ્થિતિ પ્રમાણે ખર્ચ કરશો ને તો એનાથી તમે કોઈ દિવસ તમારી જીવન નૈયા અને ધક્કો નહીં લાગે. પણ તમારી પરિસ્થિતિને અનુલક્ષી અને એનાથી વધારે જો તમે ખર્ચ કરશો ને તો અંતે તમે છે ને દેવામાં ડૂબશો. તમારી જે પરિસ્થિતિ છે એની ફજીતી થશે. માણસ સૌ જાણી જશે કે આવું આ કરવું તો પછી આવું નહોતું કરવું ને. આપણે જેવું કેમ કે પછડી હોય એવું કોળ તણાય ને, આવી બધી જે વસ્તુ વગેરે વગેરે હર કોઈ સમાજ બોલશે. માટે જીવન નૈયાને પાર પાડવી હોય મિત્રો તો આપણી પરિસ્થિતિને અનુલક્ષીને જીવવું જોઈએ, સમયને અનુલક્ષીને નહીં. સમયને અનુલક્ષીને આપણે બનાવવાનો છે, સમયના પ્રમાણે આપણે નથી ચાલવાનું, સમય આપણી પ્રમાણે ચાલવો જોઈએ. આવી રીતે તમારું જીવન ચલાવશો ને તો મિત્રો કોઈ દિવસ જીવન નૈયાની અંદર વાંધો નહીં આવે, તકલીફ નહીં પડે. કારણ કે જે અત્યારની સિઝન ચાલે છે, અત્યારે લગ્ન ગાળો છે, ગમે એને આપણે 2 આંખની ઓળખાણ થઈ, કંકોત્રી આપી, કંકોત્રી લઈ લીધી, તમે પ્રસંગમાં પધાર્યા, તમે જમીન વ્યાવ્યા એ નહીં. પણ જ્યારે તમારા ઘરે જ્યારે પ્રસંગ આવશે ને ત્યારે તમને એ વિચાર ખરેખર આવશે કે ઓહો બહુ લાંબુ થઈ ગયું, ખોટું થઈ ગયું. ત્યારે તમે ગમે તેમ કરીને તમારે એ પરિસ્થિતિમાં પોસાય નહીં તોય પણ એ પ્રમાણે કરવું પડશે. એટલે અત્યારથી જ તમે જે તમે નતને ખોટા રિવાજો કાઢો છો, તો ખોટા વ્યવહાર વધારો છો, આવું જીવનની અંદર આપણી પરિસ્થિતિને અનુલક્ષીને કરવું જોઈએ. પરિસ્થિતિને અનુલક્ષીને કર્યા વગરનું જે આપણે કરશું ને એ ખરેખર એક દિવસ આપણે પસ્તાવવું પડશે, રોવું પડશે. પણ પરિસ્થિતિને અનુલક્ષીને જે ચાલવાનો માણસ કોઈ દિવસ પાછો પડતો નથી, કોઈ દિવસ તકલીફમાં મુકાતો નથી. એટલે મિત્રો મારો આ વિડીયો તમને કેવો લાગ્યો એ તમે કોમેન્ટ કરીને જણાવજો. મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય દાદા દ્વારકાધીશ, જય મા ભવાની.